હેલો દોસ્તો, તો આજની જે સ્ટોરીનું ટાઇટલ છે કૃષ્ણ અને સુદામાની મિત્રતા. તો જો તમારે પણ સુદામા જેવો મિત્ર, કૃષ્ણ જેવો મિત્ર હોય તો તમે આ સ્ટોરી એને શેર કરી દેજો અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો. કારણ કે તમને આવીને આવી બધી સ્ટોરીઓ તમને જોવા મળશે અને બહુ મજા આવશે. ભાઈ, આપણી સ્ટોરીઓ નવી ને નવી લાવતા રહેશે. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો. અને શ્રેષ્ઠ મિત્રતાની વાત નીકળે તો બધાને કૃષ્ણ સુદામાની જોડી યાદ આવ્યા સિવાય રહે જ નહીં. કૃષ્ણ અને સુદામા બંને ગુરુ સાંદીપનીના શિષ્ય હતા. ગુરુ સાંદીપનીને ત્યાં કોઈ પણ જાતના ભેદભાવ વગર બધા શિષ્યો સાથે મળીને અભ્યાસ કરતા. ગરીબ કે તવંગરનો ભેદ તેમના આશ્રમમાં જરાય નહોતો. ગુરુ સાંદીપની કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર તેમના શિષ્યોને ભણાવતા. કૃષ્ણ સુદામાની દોસ્તી ગુરુ સાંદીપનીના આશ્રમમાં થઈ હતી. અને દોસ્તી પણ કેવી, જ્યાં સુદામા હોય ત્યાં કૃષ્ણ હોય અને જ્યાં કૃષ્ણ હોય ત્યાં સુદામા. કૃષ્ણ ગર્ભ શ્રીમંત હતા જ્યારે સુદામા રંગ, છતાંય આ વાત તેમની દોસ્તીમાં બાધારૂપ બની નહીં. એકવાર ગુરુ બહાર ગામ ગયા હોવાથી ગુરુ પત્નીએ કૃષ્ણ સુદામાને જંગલમાંથી ઈંધણા લઈ આવવાની જવાબદારી સોંપી. હવે ગુરુ માતાની આજ્ઞા મળતા બંને બાળમિત્રોએ કુહાડી ઉઠાવી અને જંગલ તરફ ઈંધણા લેવા રવાના થયા. જંગલમાં જઈને તેઓએ લાકડાને બે ભારી બાંધી જ હતી ત્યાં આસમાનમાં વીજળી ઝબકવા લાગી. સાથે વાદળો પણ ગરજી રહ્યા હતા. આ જોઈ સુદામાએ કહ્યું, કૃષ્ણ, વરસાદ શરૂ થાય તે પહેલાં આપણે ઝટપટ આશ્રમમાં પહોંચી જવું જોઈએ. તેઓ હજુ કઈ નિર્ણય લે તે પહેલાં આસમાનમાંથી વરસાદના અમી છાંટણા પડવાના શરૂ થઈ ગયા. જોતજોતામાં તો મુશળધાર વરસાદ શરૂ થઈ જતા બંને મિત્રો ભીંજાવા લાગ્યા. આ જોઈ કૃષ્ણ કહ્યું, સુદામા, વરસાદ થોભે નહીં ત્યાં સુધી આપણે પેલા પલાશના વૃક્ષ નીચે થોડીવાર માટે ઊભા રહીએ. કૃષ્ણની વાત સુદામાને ગમી ગઈ. બંને જણા જઈને વૃક્ષ નીચે ઊભા રહ્યા, પરંતુ વરસાદ રોકાવાને બદલે વધુને વધુ જોરથી વરસી રહ્યો હતો. આ જોઈ સુદામાએ કહ્યું, મિત્ર, આ વરસાદ તો રોકાશે નહીં. વળી હવે અંધારું પણ થવા આવ્યું છે. જો આપણે આશ્રમમાં પાછા જઈએ નહીં તો ગુરુ માતા ચિંતિત થઈ જશે. ત્યાંથી આપણે વરસાદની ચિંતા કર્યા વગર આશ્રમ પાછા ફરવું જોઈએ. બંને જણા આમ ભારે વરસાદમાં આશ્રમ તરફ ચાલવા લાગ્યા, પરંતુ ગાઢ અંધકાર અને મુશળધાર વરસાદને કારણે તેઓ માર્ગ ભટકી ગયા. અહીં સાંજે સાંદીપની ગુરુ આવતા ગુરુપતિ તેમને માંડીને વાત કરી, સાંભળો છો, ઘરમાં ઈંધણા નહોતા ત્યાંથી મેં કૃષ્ણ અને સુદામાને જંગલમાંથી લેવા મોકલ્યા હતા, પરંતુ સાંજ થવા આવી છતાંય તેઓ ઘરે પાછા આવ્યા નથી. વળી બહાર મુશળધાર વરસાદ પણ વરસી રહ્યો છે. આવામાં જો તેઓને કશું થઈ ગયું તો? સાંદીપની ગુરુએ ચિંતિત સ્વરમાં કહ્યું કે અરે, તે એ બાળકોને જંગલમાં મોકલ્યા જ કેમ? આમ કહી સાંદીપની ગુરુ તેઓના શિષ્યને શોધવા જંગલ ભણી દોડી ગયા, પરંતુ ખૂબ તપાસ કરતા પણ તેઓને કૃષ્ણ કે સુદામા દેખાયા નહીં. બિચારા સાંદીપની ગુરુ મુશળધાર વરસાદમાં ભીંજાતા તેમના શિષ્યોને શોધી રહ્યા. તેઓને હવે તેમની ઘણી ચિંતા થઈ રહી હતી. લગભગ સવાર પડવા આવતા વરસાદ રોકાઈ ગયો. સાંદીપની ગુરુ બંનેને શોધતા શોધતા જંગલમાંથી મધ્યમાં આવ્યા ત્યાં તેમની નજર કૃષ્ણ અને સુદામા પર પડી. તેઓ બંને માથા પર લાકડાના ભારા મૂકીને ચાલી રહ્યા હતા. તેમને જોઈ સાંદીપની ગુરુ તેમની પાસે દોડીને ગયા. ગુરુને આવેલા જોઈને બંને શિષ્યો આદરથી તેમને પ્રણામ કર્યા. આ જોઈ ગુરુએ કહ્યું, બાળકો, તમે આજે ગુરુ માટે જે કષ્ટ કર્યું છે તે માટે આખું જગત તમને યાદ કરશે. તમારી આ ગુરુ ભક્તિનો કિસ્સો ઘણા કાળ સુધી યાદ કરાશે. સાંદીપની ગુરુ પાસે રહીને કૃષ્ણ સુદામાએ તેઓનો અભ્યાસ પૂર્ણ કર્યો. હવે કૃષ્ણ દ્વારકાપુરી આવી રાજા બન્યા. જ્યારે સુદામા એક બ્રાહ્મણીના શ્રાપને લીધે ગરીબના ગરીબ રહ્યા. તેઓ એટલા ગરીબ હતા કે તેઓને બાળકોને ખવડાવવા પૂરતા પણ પૈસા ન હતા. આ બાબતે સુદામાની પત્ની કાયમ મહેણા ટોણા મારતી રહેતી કે તમારા મિત્ર કૃષ્ણ આટલા મોટા રાજા છે, માટે તો આવી દોસ્તી સી કામની. આ સાંભળી સુદામાની આંખોમાંથી આંસુ આવી ગયા. તેઓ બોલ્યા, મેં આજ દિન સુધી કોઈની સામે હાથ લંબાવ્યો નથી, ત્યારે મારા દોસ્ત આગળ કંઈ માગતા મારો જીવ ચાલતો નથી. અરે, તમે કૃષ્ણ પાસે એકવાર જાઓ તો ખરા. તેઓ તમારી પરિસ્થિતિ જોઈને બધું સમજી જશે. મને વિશ્વાસ છે કે તેઓ પાસે તમારે કશું માંગવું નહીં પડે. સુદામાને પત્નીની વાત ગમી. તેઓએ દ્વારકા જવાનું નક્કી કર્યું, પરંતુ બીજી ક્ષણે તેમને વિચાર આવ્યો કે કૃષ્ણ હવે દ્વારકાના રાજા છે. તેમને મળવા કોઈ જાય ત્યારે મોટી મોટી ભેટ સોગાતો લઈ જાય છે, ત્યારે આપણી પાસે તેમને આપવા જેવું કશું જ નથી. હવે ખાલી હાથે કૃષ્ણ જેવા રાજા પાસે કેવી રીતે જવું? સુદામાની પત્નીએ આ સમસ્યાનો હલ કાઢતા કહ્યું કે તમે કહેતા હતા કે બચપનમાં કૃષ્ણને પૌવા ખૂબ ગમતા. એક કામ કરો, આપણા ઘરમાં થોડા પૌવા પડ્યા છે, તે લઈ જાઓ. આમ ફાટેલી પોટલીમાં સૂકા પૌવા લઈ સુદામા દ્વારકા જવા ઉપડ્યા. હવે દ્વારકાની જાહો જલાલી જોઈને સુદામા આભા થઈ ગયા. આખી દ્વારકા નગરી સોનાની હતી. અહીંની પ્રજા ખૂબ સુખી હતી. સુદામા પૂછતા પૂછતા કૃષ્ણના મહેલ પાસે ગયા. હવે બાવા જેવા સુદામાને જોઈને દરવાને તેમને પૂછ્યું, એ ઊભો રહે, આ મહેલમાં ક્યાં ચાલ્યો? સુદામાએ ડરતા ડરતા કહ્યું, હું કૃષ્ણને મળવા આવ્યો છું. તેઓને જઈને કહો કે તમારો મિત્ર સુદામા મળવા આવ્યો છે. દરવાને તો સુદામાની વાત સાંભળીને હસવું આવી ગયું. તેમ છતાં રમૂજ ખાતે તે આ વાત કહેવા ભગવાન કૃષ્ણ પાસે ગયો અને કૃષ્ણને સઘળી વાત કહી. સુદામાનું નામ સાંભળતા જ કૃષ્ણ સિંહાસન પરથી ઊભા થયા અને ઉઘાડા પગે તેઓને મળવા દોડી પડ્યા.
તેઓને આમ દોડતા જોઈને દરવાન તો અવાચક થઈ ગયો. બધા આ 10 જણે આશ્ચર્યથી જોઈ રહ્યા, ક્યાં રાજા અને ક્યાં રંગ. કૃષ્ણએ સુદામાની આગતા સ્વાગતા કરી અને તેમને મહેલમાં લઈ ગયો. ત્યારબાદ તેઓને અલગ મલકની વાતો કરી. સુદામા કૃષ્ણની શ્રીમંતાઈ જોઈ શરમાઈ ગયા અને હાથમાંની પૌવાની પોટલીને સંતાડવા લાગ્યા. આ જોઈ કૃષ્ણને તેમના હાથમાંથી પોટલી ખેંચી લીધી અને તેમાંથી પૌવા કાઢી ખાવા માંડ્યા. પૌવા ખાતા ખાતા કૃષ્ણ બોલ્યા, આવો અમૃત જેવો સ્વાદ અને પંચ પકવાનમાં પણ મળ્યો નથી. એ પછી બંને મિત્રો જમવા બેઠા. સુદામાને સોનાની થાળીમાં પીરસવામાં આવ્યું. ઘેર બાળકોને પૂરતું ખાવાનું નથી અને પોતે અહીં પંચપક્વાન આરોગી રહ્યો છે તે ધ્યાનમાં આવતા તેની આંખમાંથી આંસુ સરી આવ્યા. પરંતુ કૃષ્ણને પાસે માગવું કેવી રીતે? આખરે શ્રીકૃષ્ણની 3 દિવસની મહેમાન ગતિને માણીને સુદામા ઘરે આવવા માટે નીકળ્યા. આ વેળાએ શ્રીકૃષ્ણ સુદામાને ભેટ્યા અને તેમને મૂકવા માટે થોડે સુધી ચાલીને આવ્યા. હવે ઘરે જતા સુદામા પત્નીને શું જવાબ આપવો તે અંગે વિચારવા લાગ્યા. તેઓ આખા માર્ગમાં ચિંતિત હતા, પરંતુ ઘરે પહોંચતા તેમના આશ્ચર્યની કોઈ સીમા ન રહી. તેઓની ઝૂંપડીના સ્થાને હવે સુંદર મજાનું ઘર હતું. તેમની પત્ની અને બાળકો સુંદર વસ્ત્રોમાં સજ્જ હતા. તેઓના શરીર પર મોંઘા આભૂષણો ચમકી રહ્યા હતા. સુદામાને આવેલો જોઈને તેમની પત્નીને કહ્યું, જોઈ શ્રીકૃષ્ણનો પ્રતાપ. શ્રીકૃષ્ણ કશું કહ્યા વગર જ આપણા સર્વ દુઃખોને હરી લીધા. સુદામાની આંખોમાં સાંભળી હર્ષના આંસુ આવી ગયા. તે મનોમન પોતાના જીગરી મિત્ર અને એવા કૃષ્ણનો આભાર માની રહ્યા. તો આવી સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.